Best performance. થેન્ક યુ સર. ઓકે આપનો પરિચય આપશો? સર મારો કોડ 22 છે. શું છે? 22. જી. મેં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગ 2017માં પાસ કર્યું છે અને હાલમાં મારી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થયેલ છે. ક્યાં મળી પોસ્ટિંગ? સર ભાવનગર. ભાવનગર મળી. ઓકે સર શું છે આપનો શોખ? સર મને દોડવામાં રુચિ છે અને ઘરે આવું તો હું સર ગામના સામાજિક કાર્યોમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવું છું. ગામના સામાજિક કાર્યોમાં? જી સર. આપણા ગામની શું શું સામાજિક સમસ્યાઓ છે? સર શિક્ષણ થોડુંક ઓછું છે. થોડુંક એટલે કેટલા ટકા? સર ચોક્કસ ટકાવારી મને ખ્યાલ નથી. અંદાજિત સર 65-70% આજુબાજુ હશે સર. શિક્ષણનું લેવલ છે, જી સર. લિટરસી રેશિયો, જી સર. તમે એ નેશનલ રેશિયો કરતા તો વધારે થયો. તોય પણ સર જેટલું વધારે હોય એટલું સર સારું કહેવાય, કારણ કે બીજી જે ચલો એક શિક્ષણની સમસ્યા છે. બીજી સર જે ખેડૂતો છે એમાં અમુક સમસ્યા છે. જેમ કે અમારા ગામની ખેડૂત જે મુખ્ય ખેતી છે એ ખારેક ઉપર છે, તો સર એ ખેતીમાં પણ અમુક સમસ્યાઓ છે. કેવી? સર જેમ કે ખારેકનું બજાર છે એ મેઇનલી મોટા શહેરોમાં એટલે કે અમદાવાદ, સુરત. માર્કેટિંગ પ્રોપર. ચલો બીજી શું સમસ્યા? ટ્રાન્સપોર્ટેશનની નેક્સ્ટ. બીજી સર એમાં જે ખેડૂતોને પાક નુકસાન થાય છે એના માટે જે એને વળતર મળવું છે એ પણ એને મળતું નથી. કોણ નથી આપતું આ વળતર? સર એવી કોઈ જોગવાઈ જ નથી કે એને જે નુકસાન થાય તો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે કંઈ જાણો છો? જી સર. એમાં શું છે? સર જેમાં ખેડૂતોને જે નુકસાન થાય પાકના એના બદલ એમને રવિ પાક માટે 0.5%. આપ 10 સેકન્ડ પહેલા એવું બોલ્યા કે પાકમાં જે નુકસાન થાય છે એના ઉપર કોઈ જ જોગવાઈ નથી, અને 10 સેકન્ડ પછી આપ એવું કહો છો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાક નુકસાન જે થાય એના ઉપર સહાય મળે છે. જી સર. આ બે લેટ મી ફિનિશ. આ બે વિધાનો વચ્ચેનું વિરોધાભાસ કઈ છે? સર મારો મતલબ એમ છે કે એમને જે ગ્રાઉન્ડ લેવલે લાભ મળવો છે એ મળી શકતો નથી. સરકાર માત્ર ઉપરથી વાતો જ કરે છે? ના સર એવું પણ નથી. એનો લાભ ખરેખર ખેડૂતોને જે બાજરી, જુવાર એવી ખેતીમાં અમારે જે થાય છે એમાં નુકસાન એમને ઓલરેડી મળે જ છે સર. બાગાયતી પાકોમાં? સર એમાં ખારેક તો બાગાયતી પાક ગણાય. બાગાયતી એમાં સર થોડોક ઓછો લાભ મળે છે. કારણો શું છે? સર એક તો ખેડૂતોમાં થોડીક જે અવેરનેસ છે એ ઓછી છે. પણ આપ એવું કહો છો કે હું સામાજિક કામો કરું છું, તો આ અવેરનેસ લાવવાની જવાબદારી તમારી નહોતી? જી સર તો ચોક્કસ. કેમ ના લાવી શકે? સર હું જ્યારે ગામમાં આવું છું ત્યારે હું એવું કરું છું કે જેમ કે સર હું વૃક્ષારોપણ જે લોકડાઉન. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંગેની જાગૃતિ તમે કેમ ન લાવી શક્યા? કોડ 22. સર હું એટલો સમય નથી રહી શક્યો ગામમાં કે જેથી હું કરી શકું સર. તો પછી આપનો શોખ કઈ રીતે ગણાય? જી સર હું એના રુચિમાં એટલે સર જ્યારે હોઉં છું ત્યારે હું. હવે શોખ રુચિમાં પરિવર્તિત થઈ ગયો. આપની બે મર્યાદાઓ જણાવો, વીકનેસીસ કહો. સર પ્રથમ તો જ્યારે હું એકલો હોઉં છું તો થોડુંક અસ્વસ્થ મહેસૂસ કરું છું, અને સર જ્યારે હું એકલો હો તો શું મહેસૂસ કરું? અસ્વસ્થ એમ થોડુંક એટલે હું થોડુંક અસ્વસ્થ. ભૂતનો ભય લાગે છે? ના સર એવું નહીં, તો પણ એમ થોડોક અસ્વસ્થ એટલે સર હું ખ્યાલ નહીં આવે. આપ સમજાવો. સર પૂછે છે માનસિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે કે સર હું એમ થાય કે બીજા જોડે વધારે રહું અને એમની સાથે વાતો કરું. Sir, आपने उन्हें ना कोई is a competent ideal candidate for a politician. ડેફિનેટલી ભીડ જોડે સંકળાયેલો જ રહે, ભાષણબાજી કરવાનું હોય આપણે. એવું કરીએ. જિંદાબાદ મુર્દાબાદ. સોરી સર. પોલિટિક્સ જોઈન કરો. તમને એક નક્સલિસ્ટ મુવમેન્ટ માટેના સ્ટડી માટે મોકલી દેવામાં આવે જંગલમાં, અને કહેવામાં 1 મહિનો તમારે ત્યાં એકલા રહેવાનું છે. જી સર. તમે તો એક માનસિક રોગી થઈને બહાર આવશો. સર હું એમના માટે ઇમ્પ્રુવમેન્ટ પણ કરું છું કે જેમ આપની એજ કેટલી છે? 24 સર. 24. મિસ્ટર કોડ એટ 22, એટ ધ એજ ઓફ 24 તમે આ લિમિટેશન દૂર ના કરી શક્યા. હવે અમે તમારી જોડે કઈ રીતે અપેક્ષા રાખીએ કે તમે આ રીતે એમાંથી બહાર આવી જશો? કોઈ સાયકાટ્રિસ્ટ જોડે કન્સલ્ટ કરી રહ્યા છો? ના સર હું ઓનલાઈન જે હોય એના થ્રુ કરું. એકલો રહીને જે મારામાં જે પણ એવું જણાય કે મને આ છે તો સર હું આત્મમંથન કરું. કેવા વિચારો આવે એકલા હો ત્યારે?
સર વિચારો તો હું અસ્વસ્થ હો ત્યારે બીજી કઈ મર્યાદા છે? બીજું સર ક્યારેક કોઈક જેવા સંજોગોમાં કોઈક વ્યક્તિ છે એના ઉપર હું એના તથ્ય જાણ્યા વગર ક્યારેક વિશ્વાસ કરી લઉં છું, પણ એના માટે હું ઇમ્પ્રુવમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિને તથ્ય જાણી એની વિશ્વાસ કરું, એમના નજીકના જે હોય એમને પૂછીને એને દૂર કરવાનો સર પ્રયત્ન કરું છું. अब दूर करવાનું શું કર્યા છો મેં આપણે નથી પૂછ્યું, મને આપણે ખાલી લિમિટેશન પૂછી છે. તમે પીઆઈમાં છો, તમે એક વ્યક્તિને ઇન્ફોર્મર તરીકે એને રાખ્યો અને કે તમે એનામાં ટ્રસ્ટ, તમારું નબળાઈ પણ છે, તમે એનામાં ટ્રસ્ટ પણ મૂકી દીધો, હવે ડબલ ક્રોસ કરે છે, તો એ વખતે તમારી ભૂમિકા શું રહેશે? એના કારણે એવું થાય છે કે નહીં કોઈક મોટો કાંડ થઈ જાય છે, તો હુ વિલ બી રિસ્પોન્સિબલ? સર સૌપ્રથમ તો હું એ કહેવા માગીશ કે એ મારી નબળાઈ કરતાં સારું મારું એ એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે, અને હું સર સતત એના ઉપર વિષય ઉપર એ ધ્યાન રાખું છું, અને આવા સંજોગોમાં જે પણ એવું થવા હું સર પ્રયત્ન કરીશ કે ન થાય. ઓકે, સારું. આપનો શોખ શું છે? આપે કીધા સામાજિક પેલું કરો છો કામ, અને બીજું શું કીધું આપે? સર રનિંગનો, એટલે રનિંગનો શોખ છે. અચ્છા, કેટલું રનિંગ કરો છો રોજ? સર રોજ નથી કરતો, પણ હું જ્યારે હમણાં મારી તૈયારી ચાલુ છે એટલે સર હું નથી કરતો. બાકી હું જનરલી જ્યાં મારે ગ્રેજ્યુએશન ચાલુ હતું ત્યારે સર હું 11 કિલોમીટર ક્યારેક 12 આપણે કિલોમીટર. ગ્રેજ્યુએશન 2017 માં કર્યું ડિયર. જી સર. 3 વર્ષથી રનિંગ નથી કર્યું. કર્યું છે સર. અને જ્યારે છેલ્લે રનિંગ ક્યારે કર્યું? સર જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની જ્યારે હતી દોડની ત્યારે સર સતત મેં સારું કર્યું, અને મેં જે એ પછી સર સવારે હું ઘરે હતો લોકડાઉનમાં ત્યારે દરરોજ રોડ ઉપર કેટલું કરતા હતા? સર 5 કિલોમીટર. અને તદુપરાંત સર જે અમારા ગામમાં આર્મીની તૈયારી કરાવે છે એમના પણ હું છોકરાઓને. લોકડાઉનમાં આપ કઈ જગ્યાએ હતા? સર મારા ગામમાં હતા, અને ત્યાં આપે રોજ રનિંગ 5 કિલોમીટર કરી. જી સર. લોકડાઉનની અંદર ઘરની બહાર નીકળવાની છૂટ હતી? ના સર. ઓકે, આપે રોજ 5 કિલોમીટર રનિંગ ગામમાં કરી. શું તમે કાયદો તોડ્યો? યસ ઓર નો? હા કે ના? જી ના સર, કારણ કે મેં મારી વાડીમાં જ દોડવાનું કામ કર્યું. આપે એવું કીધું હું ગામમાં હતું, હવે આપ વાડીમાં સ્વિચ ઓવર થાઓ છો? સર હું ગામમાં અને અંદર જે વાડી મારી છે એમાં સર હું દોડતો હતો. વાડીમાં જવા માટે ગામમાંથી તો ગયા હશો ને? વાડીમાં જવા માટે ઘરમાંથી નીકળવું પડે, ગામમાં જવું પડે, પછી વાડીમાં જવાય. સર હું વાડી ઉપર રહું છું. સાહેબ હવે વાડી પર આપ આવી ગયા. ઓકે, કઈ વાંધો નહીં, નો ઇશ્યુ. સારું. આપના રોલ મોડેલ કોણ છે? સર મારો મિત્ર છે. મિત્રને ભૂલી જાઓ, એવા કોઈ મહાન વ્યક્તિથી પ્રભાવિત થયા હો? એના હું હમણાં રિકોલ નથી કરી શકતો. આપ કોઈનાથી પ્રભાવિત થયા અને રિકોલ નથી કરી શકતા? સર જનરલી ગાંધી, સુભાષ, આજે સુભાષનો જન્મદિવસ છે. જી સર. એવા કોઈ વ્યક્તિ? સર સુભાષચંદ્ર બોઝ, હું સ્વામી વિવેકાનંદ છે, એમનાથી પ્રભાવિત થયા છો? સૌપ્રથમ તો હું મારા મિત્રથી બહુ પ્રભાવિત છું, કારણ કે આપનો જે મિત્ર છે એ સુભાષ અને વિવેકાનંદજી કરતા પણ મહાન છે? જી ના સર, પરંતુ એમનામાં જે એક પોલીસ પ્રત્યેની જે કામગીરી છે એનાથી સર હું બહુ પ્રભાવિત છું. કઈ વાંધો, નો ઇશ્યુ. આપ એસટીઆઈમાં પાસ થયા છો, એનો મતલબ આપ જીએસટીના તો માસ્ટર હશો? જી સર, જીએસટીના જે કન્સેપ્ટ જાણો છો? ગુડ. આ જે પડ્યું છે મસ્કાબંધ, એના ઉપર કેટલો જીએસટી લાગે? સર એ ખાદ્ય વસ્તુ છે અને રોજબરોજની વપરાતી હોય તો 5% જેટલો એના ઉપર ટેક્સ લાગતો. હોટલમાંથી ખરીદ્યું તો સર એમાં 12% અને એનાથી તાજ હોટલમાંથી ખરીદ્યું તો સર એ લક્ઝરિયસમાં આવી જશે ને 18-28% એમાં પણ આવી શકે. હરીશ્યોર મસ્કાબંધ આનું આ જ છે. હું આ મસ્કાબંધ ધાબા ઉપરથી ખરીદું, સામાન્ય રેસ્ટોરન્ટમાંથી ખરીદું અને તાજ હોટલમાંથી ખરીદું. 5, 12, 18, 28 દરેક જગ્યાએ અલગ અલગ સ્લેબ્સ થઈ જશે. ખાલી આ જ મસ્કાબંધના? સોરી સર, એના વિશે સમજાવતો નથી. ખ્યાલ નથી સર. એટલી અત્યાર સુધી જીએસટી કાઉન્સિલની કેટલી બેઠક થઈ? સર અંદાજ લગાવી શકો? બિલકુલ લગાવી શકો. હમણાં લગભગ 42મી થઈ. ગુજરાતની જે જીએસટી કાઉન્સિલ છે એના અધ્યક્ષ કોણ છે? સર ગુજરાતની જીએસટી કાઉન્સિલ નથી, પરંતુ એ એક સેન્ટ્રલ જીએસટી કાઉન્સિલ છે જેમાં અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે અને જે રાજ્ય કક્ષાના જે નાણાંનો પ્રભાર ધરાવતા હોય છે. પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવું જોઈએ? સર હાલ સુધી પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં નથી આવ્યું, પરંતુ એવી આપનો ઓપિનિયન શું છે? સર જોઈએ સર એમાં બે મત છે. લાવશું તો
જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ પેટ્રોલ ડીઝલનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે અને નહીં લાવીએ તો એમાંથી જે પેટ્રોલ ડીઝલનો જે આપણે ઘટાડવાનું જે આપણે રિન્યુએબલ એનર્જી તરફ જઈ રહ્યા આપનો ઓપિનિયન શું છે? સર મારો મત છે કે ને લાવવું જોઈએ. લાવવું જોઈએ. એનાથી રાજ્ય સરકારને કોઈ નુકસાન થાય? જી સર. એ નુકસાન સહન કરવા માટે તમે એ પછી એ નુકસાન જે થશે એવું કહે છે કે પીઆઈની જોબને હવે ફિક્સમાં કરી દો. સર નુકસાન થશે એના ઉપરથી એને જીએસટી ટેક્સ પણ એમને એસજીએસટી અંતર્ગત એમને મળશે, આઈજીએસટી અંતર્ગત વેટ જેટલો મળશે? સર એના ચોક્કસ અંદાજ નથી વેટ જેટલો મળશે કે નહીં. ઓકે સર. CBEC નું ફૂલ ફોર્મ? સોરી સર. CBEC સેન્ટ્રલ બોર્ડ ઓફ CBEC એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ. ઓકે. આપણે અનિયમિતતા જે છે જીએસટી નો ચોક્કસ રીતે ફોલો થઈ રહ્યો છે કે નહીં ટેક્સેશન સ્લેબ્સ, એ અનિયમિતતાને રોકવા માટે કોઈ એજન્સી છે? જી સર. કઈ એજન્સી? નપ્પા છે, નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી. એન્ટી પ્રોફિટરિંગ એટલે સર કોઈ પણ વેપારી છે જ્યારે એ ટેક્સમાં જે સ્લેબમાં જે કોઈ વસ્તુ હોય એમાં એ સામેલ કરતો નથી તો સર એના ઉપર એ કાર્યવાહી થાય છે. ડુ યુ એગ્રી સર? સંદીપ સર, વોટ ડુ યુ મીન બાય પ્રોફિટેરિંગ? નફાખોરી એટલે શું? એન્ટી તમે ભૂલી જાઓ. નફાખોરીથી તમે શું સમજો છો? નફાખોરીને રોકવા માટે આ સંસ્થા છે. તો નફાખોરી કોને કહેવાય? સર જેમ કે જીએસટી કાઉન્સિલ નિર્ણય લે છે કે એ લોકો જીએસટી થી લેવા દેવા નથી. નફાખોરી એટલે શું? બસ ખાલી એટલું મને જણાય ને. સોરી સર એના વિશે ચોક્કસ જમાખોરી એટલે શું? સોરી સર એના વિશે હું જાણતો. કાળા બજારી એટલે શું? કાળા બજાર એટલે સર જ્યાં બિલ વગરનું માલ વેચીને એવી રીતે કરવામાં આવતું હોય. એવું? ચલો, વેટ અને જીએસટી વચ્ચે શું તફાવત છે? સર વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, જેમાં જ્યાં પણ કોઈ પણ વસ્તુ ઉપર વેલ્યુ એડિશન થતી ત્યાં ટેક્સ લાગતો. જ્યારે જીએસટીમાં એવી જ રીતે છે પરંતુ એમાં કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થઈ જશે. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય કાસ્કેડિંગ ઇફેક્ટ? સર જ્યારે કોઈ વસ્તુ ઉપર ટેક્સ લાગતો પછી એના ઉપર ફરીથી એ ટેક્સ ઉપર ટેક્સ લાગતો એને કાસ્કેડિંગ ઇફેક્ટ તરીકે સમજાય. તો વેટમાં કેસ્કેડિંગ ઇફેક્ટ હતો? જી સર. તમે જે કહો છો કે જીએસટીમાં પણ વેટ જ છે અને વેટને બદલીને આપણે જીએસટી લાવ્યા તો વેટમાં કેસ્કેડિંગ ઇફેક્ટ હતો? ન હતો સર. પછી કેમ બદલવું પડે? સર એમાં બીજું જે સેન્ટ્રલના ટેક્સ છે અને જે રાજ્યના ટેક્સ છે બંનેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ બહુ ઓછો મળતો હતો. કમ્બાઈન બહુ ઓછો ને મળતો જ નહોતો. મળતો જ નથી. કમ્બાઈન રીતે ન મળતો હતો જે જીએસટીમાં દૂર થયું છે. સર આપણે દેશમાં ડીઝલનો ભાવ વધે તો શાકભાજીનો ભાવ વધી જાય. બરાબર. આ ઇફેક્ટ મને ખબર નહીં પડતી કેમ કે આ ભાઈ કેસ્કેડિંગ ઇફેક્ટ તો બીજું સંભળાય એ કીધું છે ટેક્સ ઉપર ટેક્સ લાગે ને એને કેસ્કેડિંગ કહેવાય. સર ડીઝલનો ભાવ વધે છે તો એમાં મુખ્ય શાકભાજી ઉપર એમ આપણે કહી શકીએ કે એના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થશે અને શાકભાજીના ભાવમાં કદાચ વધારો નજીવો એવો વધારો થઈ શકે. એને શું કહેવાય? આ ઇફેક્ટને શું કહેવાય? સોરી સર હમણાં હું રિકોલ નથી. સ્પિલ ઓવર ઇફેક્ટ એવું સાંભળ્યું છે કે? ના સર. વાંધો નહીં. ઓફિસ ઓફ પ્રોફિટથી તમે શું સમજો? સર લાભના પદો એટલે કે કોઈ વ્યક્તિ કોઈ એક પદ ઉપર કાર્ય કરે છે તદુપરાંત બીજા પણ કોઈ કાર્યમાંથી સંકળાયેલો છે કદાચ એને કહી શકાય છે. જેમ કે સર કોઈ રાજ્યપાલ માટેની ચૂંટણી લડી રહ્યો છે તો તેના રાજ્યપાલની ચૂંટણી હોય? સોરી સર રાજ્યપાલના પદ ઉપર નિમાય છે ત્યારે એના માટે ઓફિસ એ પ્રોફિટ ઉપર નથી ગણાતા. રાષ્ટ્રપતિ પદ ઉપર હોય તો એ અર્થ શું થાય ઓફિસ ઓફ પ્રોફિટનો? ખાલી એટલું સમજાય તો. સોરી સર એના વિશે રિકોલ નથી. ટ્રિબ્યુનલથી તમે શું સમજો? ટ્રિબ્યુનલ? સર ટ્રિબ્યુનલ એક અર્ધન્યાયિક સંસ્થા છે જે ચોક્કસ કોઈક ન્યાય ક્ષેત્ર છે એમાં એમનું ચુકાદા આપે છે. અર્ધન્યાયિક એટલે શું? અર્ધન્યાયિક એટલે સર એ પોતાની વહીવટી કાર્ય ઉપરાંત અમુક ન્યાયિક સત્તાઓ પણ ધરાવતા હોય છે. વેરી ગુડ. એનઆરઆઈ તમે શું સમજો? એનઆરઆઈ? સર એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ. વેરી ગુડ. કોને કહેવાય એનઆરઆઈ? એનઆરઆઈ ભારતીય નાગરિક હોય છે? સર જી સર હોય છે. હોય છે? જી સર એ ભારતની તો પછી એમને એનઆરઆઈ કેમ કહેવામાં આવે? સર એ ચોક્કસ સમયગાળા માટે ભારતની બહાર રહેતા હોય છે. કેટલા ચોક્કસ કેટલો છે ચોક્કસ સમયગાળો? સોરી સર એના વિશે એનઆરઆઈને વોટ કરવાની સત્તા છે ભારતીય ઇલેક્શનમાં? સોરી સર એના વિશે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કોને કહેવાય? ઓસીઆઈ? સર થોડુંક મને એના વિશે જ્ઞાન છે જેમ કે સર એ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કોઈ
સમય પહેલાં ભારતનો નાગરિક રહ્યો હોય કે જન્મ ત્યાં થયો હોય ને પછી તેણે નાગરિકતા બીજા કોઈ દેશની સ્વીકારી હોય. પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે શું? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે શું? સાંભળ્યું છે એવો શબ્દ તમે? જી સર, સાંભળ્યું. શું એનો અર્થ શું થાય? સર પર્સનલ ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે સર એમનો જન્મ ભારતમાં થયું છે, એમના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય. વાંધો નહીં. ઇલેક્ટોરલ બોન્ડ સાંભળ્યું છે? ઇલેક્ટોરલ બોન્ડ જી સર. શું છે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ? સર ચૂંટણી પંચમાં જે કોઈ પણ દાન એટલે કે પંચમાં દાન કરવાનું? ચૂંટણી જે થતી હોય રાજકીય પક્ષોની, તો જે કોઈ પણ રાજકીય પક્ષોને ચૂંટણીમાં જે પૈસા છે આપવા માંગતા હોય તો એને બોન્ડ થ્રુ આપવામાં આવે. કેમ ડાયરેક્ટ આપવાની ના પાડીને બોન્ડના રૂપથી આપવાની હા પાડી? સર ડાયરેક્ટથી એમાં ટ્રાન્સપરન્સી બહુ ઓછી રહેતી હતી કે જેમ કે એમાં તો સાવ ટ્રાન્સપરન્સી નથી. હા સાવ નથી તો ટ્રાન્સપરન્સી. પછી ઇલેક્ટ્રો બોન્ડ દ્વારા ટ્રાન્સપરન્સી તો નહીં રહે. ચલો ધારો કે તમે કોઈ એક ડોનેટર હોવ, તમને પૈસા આપવાના હોય કોઈ XYZ પાર્ટીને, જી સર. તો આ ઇલેક્ટોરલ બોન્ડથી કઈ રીતે અપાય? સર 1000 ઉપર લગભગ એવી રીતે છે કે 1000 ઉપર મને દાન આપવું હોય તો મને SBIમાં જઈ અને ત્યાંથી બોન્ડ લઈ અને હું પાર્ટીને બોન્ડ લઈ અને SBIમાં જમા કરાવી તેમને હું દાન આપી શકું. બસ એટલું જ છે. તો લો કમિશનથી તમે શું સમજો છો? લો કમિશન સાંભળ્યું છે? જી સર. કાયદા પંચ જી સર. એટલે સર એના કન્સેપ્ટ વિશે ચોક્કસ મને ખ્યાલ નથી, પરંતુ કાયદા પંચની નિમણૂક તમે પહેલા કહેતા હતા ને કે તમે સામાજિક કાર્ય કરો છો તમારા ગામડામાં. સામાજિક કાર્ય એટલે શું? જે સર સમાજ માટે ઉપયોગી છે. સમાજમાં કોઈ પણ એવા દૂષણો હોય કે કોઈ એવી ડ્રોબેક્સ હોય તો એને દૂર કરવાના સર કાર્ય છે. ધારો કે તમે કોઈ એક સમાજમાં બાળ વિવાહ થઈ રહ્યો છે જી સર. અને તમે એને દૂર કરવાનો પ્રયત્ન કરો કે તે ટાળવાનો કે ગમે તે રીતે, તો એ સામાજિક કાર્ય કહેવાય? જી સર. તમને તમે આ કાર્ય કરવા જઈ રહ્યા છો અને સમાજ તમારો વિરોધ કરી રહ્યો છે કે તમે ખોટા છો ને આખો સમાજ સાચો છે, તો પછી તમે શું કરશો? સર હું કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ કે બાળ લગ્નથી જે બધા ગેરફાયદાઓ થાય છે કે જેમ કે બાળ લગ્નથી જ્યારે કોઈ માતૃત્વ થાય છે, પ્રેગ્નન્ટ થાય છે, તો કે એમાં ઇસ્યુ સ્વાસ્થ્યની ઇસ્યુ એવું કહે કે નહીં આપણે 18 વર્ષ પહેલા બાળકને જન્મ નહીં આપીએ, હવે બાળ લગ્ન કરવા દો. તમને રાઇટિંગમાં સ્ટેમ્પ પેપરમાં લખી આપે, જો થાય તો આપણે લીગલ એક્શન તમે મારી અગેન્સ્ટ ઇનિશિએટ કરી શકો, હું તમને લેખિતમાં આપે તો કરી શકાય. સર જેમ કે બીજા પણ ઘણા બધા ગેરફાયદા છે, જેમ કે એમને શિક્ષણ પણ પછી પૂરું અમુક બંધ કરાવી દે છે. જે દીકરીઓ હોય છે શિક્ષણમાંથી પણ એમને છોડી દેવામાં આવે. સર એ બધા ઘણા બધા ગેરફાયદા. ધારો કે તમે એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવા ગયા, તમે અને તમારા એકદમ ખાસ મિત્ર બંને એક જ ક્લાસમાં બેઠા છે અને એક્ઝામ આપી રહ્યા છે, અને તમે જુઓ છો કે તમારો મિત્ર કોપી કરી રહ્યો છે, ચોરી કરી રહ્યો છે. હવે તમને હું 4 વિકલ્પ આપું છું, મને કહેજો કે તમે 4 માંથી કયો વિકલ્પ ચૂઝ કરશો. પહેલો કે તમે નજરઅંદાજ કરશો કે રહેવા દો, હવે આપણો કંઈ એ છે નહીં, આપણી ડ્યુટીમાં આવતો નથી, તો આપણે શું કામ વચમાં પડીએ. બીજું તમે પોતે કોપી કરશો કે જ્યારે થઈ જ રહ્યું છે તો પછી મને પણ કરવા જ દો. ત્રીજું તમે એમને વોર્નિંગ આપશો, ભાઈ જો આ તું કરશે ખોટું થઈ રહ્યું છે. અને ચોથું તમે કમ્પ્લેન કરી દેશો. સર હું કમ્પ્લેન કરીશ. કમ્પ્લેન કરશો કેમ? સર એ ભલે મારી પર્સનલ લાઈફમાં મારો મિત્ર છે, પરંતુ જ્યારે કોમ્પિટિટિવ તરીકે હું જાઉં છું તો સર બધાને અધિકાર છે કે એ ઓકે સર. મારો ક્વેશ્ચન છે, જી સર. તમને તમારે કઈ પાર્ટીનું તમને દાન આપવું ગમશે હાલની જેટલી પાર્ટીઓ છે એનાથી? સર હાલ સુધી કોઈ પાર્ટી વિશેષને હું મારું મંતવ્ય નથી નક્કી કરી શક્યો કે હું કઈ પાર્ટીથી વધારે નજીક છું, કઈ વાંધો નહીં. પરંતુ એના કાર્યો તમને હાલના આપણા પ્રધાનમંત્રી છે એમનું નામ ખબર છે? જી સર. એમનું કામ ખબર છે? જી સર. એમનું ગામ ખબર છે? જી સર. તમે એવું ઈચ્છો છો કે 2024માં એ ફરીથી પ્રધાનમંત્રી બને? સર હું એના કાર્યોનું મૂલ્યાંકન કરીને હું મારે નક્કી કરીશ. અત્યાર સુધીના કાર્યોનું મૂલ્યાંકન કર્યું હોય તો એના ઉપરથી GST છે, ડિમોનિટાઇઝેશન છે, કોવિડમાં છે, સર્જિકલ સ્ટ્રાઇક છે, એ બધું જોતા જી સર ચોક્કસ એના કામ બહુ સારા બની શકે પ્રધાનમંત્રી 2024માં? આપ ઈચ્છો છો? આપનું વ્યક્તિગત ઓપિનિયન ખાલી માંગુ છું. સર દરેક વ્યક્તિને ગુપ્ત મત આપવાની વાત નથી, આપનો ઓપિનિયન માંગુ. હું એમ નથી કહેતો કે આપ એમને મત આપજો. તમે ઈચ્છો છો કે પ્રધાનમંત્રી બને? જી સર. એ માટે આપ શું મદદ કરશો?
કોને સર? એ માટે પ્રધાનમંત્રી બને માટે આપ મદદ શું કરશો? જી સર, હું એક નાગરિક તરીકે તો દરેકમાં જે યોજનાઓ છે એની અવેરનેસ ફેલાવીશ. જ્યારે હું એસટી તરીકે આવું છું તો જે જીએસટી છે એનું સારું ઇમ્પ્લિમેન્ટેશન. અને પીઆઈ તરીકે શું મદદ કરશો? પીઆઈ તરીકે સર જે પણ મને કાયદો વ્યવસ્થાની જે જવાબદારી સોંપવામાં આવી છે એને હું બખૂબી એટલે આપ એવું કરશો તો એનાથી પ્રધાનમંત્રી બની જશે સાહેબ? પરંતુ સર જે યોજનાઓ છે એનો ચોક્કસ લાભ વ્યક્તિઓને એના જે લાભાર્થીઓને મળી રહે એનો હું પ્રયત્ન કરીશ. સારું, આપનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે. ખાલી મને એક વાત કહો, જો તમે જે પ્રધાનમંત્રી હોય એમની વિચારધારાથી તમે સંતુષ્ટ ના હો અને તમે એક સરકારી અધિકારી તરીકે તમને નિમણૂક આપવામાં આવે, તમે શું કરશો? સર હું ધારો કે લોકડાઉન થયું, બરાબર, બધાને ઘરે રહેવાની ફરજ પાડવામાં આવી, પણ તમારા મતે કે ના આ તો ખોટું છે, તમે બધાને ઘરે મૂકી દો એટલે બધાનો જીવન મરણનો પ્રશ્ન આવી જાય. તમારા જે મૂલ્યો છે, તમારા જે મૂળ સિદ્ધાંતો છે, જેના ઉપર તમે આટલા વર્ષો જીવ્યા અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો તમારા વિચારોથી તદ્દન વિપરીત છે, તો શું કરશો? સર મારા જે અંગત જીવનમાં જે પણ કોઈ મૂલ્ય હોય, પરંતુ એક નાગરિક સેવક તરીકે મારા મૂલ્ય એ છે કે કોઈ પણ જે કેન્દ્રની છે કે રાજ્યની જે યોજનાઓ છે એને મને મારી ફરજ પ્રમાણે લાગુ કરવી, ભલે મારા અંગત મંતવ્યો કે જે કોઈ પણ તો હું સર એને કયો સિદ્ધાંત કહેવાય? સર પોલિટિકલ ન્યુટ્રાલિટી. આપનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે. આપ જઈ શકો છો. જી સર, થેન્ક યુ સર.